એક ભાઈ ની ઘરે હું ગયો તો ખાટલાના બે જ પાયા ને હું તો આમ હું એને ઓલા દિવાલમાં ધરી દે. મેં કીધું પાયાનો વેત નથી. મન કે ના ના એવું નથી, પાયા તો મને કે ઈ નવેળામાં પડ્યા. તમે કીધું આમાં કાં નથી લગાડ્યા? મને કે ઈ તમને ન ખબર હોય. પાડોશને ત્યાં ખાટલો નથી, એના મહેમાન આવે એટલે આ લઈ જાય, લાવો ખાટલો. મહેમાન આવ્યા, પાડોશને ખાટલા ન દે, ઈ 500 રૂપિયા હેના દે ભલામણા? પાડોશને કોઈ દી કામ ન લાગે, ઈ આપણને 500 રૂપિયા શેના દે? હા, એ કાકો ભત્રીજો બે ભેળા રહેતા હતા. અમુક તો લોભની પરાકાષ્ઠા સાંડી ગયા હોય. કાકો ભત્રીજો બે ભેળા રહેતા હતા. કાકો એવો લોભિયો ભાઈ, એવો લોભિયો. ભત્રીજાને આમ રોટલીનું બટકું બટકું જ આપે. ભત્રીજો એક રોટલી ખાઈ લે તો કે ઊભો થઈ જા, હવે બહુ ન ખવાય, ભૂખ આવે. ભત્રીજો બિચારો હાવ ખહુરિયા જેવો થઈ ગયો. એમાં કાકો ભત્રીજો બેઠા હતા, એમાં એક ગલુડિયું નીકળ્યું ત્યાંથી, એ હાવ ખહુરિયું થઈ ગયેલું. હાવલા ખહુરિયું. કાકાએ પૂછ્યું, એલા ભત્રીજા? તો કે હા. ઈ કે આ વિચરું, ઈ કે હાવ કેમ ખહુરિયું થઈ ગયું? તો એ ભત્રીજાએ કીધું એને કાકા ભેળું રહેતું છે. હા હા, એના કાકા ભેળું રહેતું છે. મજા છે સાહેબ. એક જણો ભીખ માંગવા આવ્યો ને, તે ખડકી ખુલ્લી હતી, ડેલીમાં ગયો. બાપા ધૂળ સાડતા હતા, ધૂળ સાવણી લઈને ધૂળ સાડતા હતા. એટલે ભિખારીને પૂછ્યું, ઈ કે શું આવ્યો? ઈ કે ભીખ માંગવા. તો ભિખારી કે તમે શું કરો છો? ઈ કે 8 દી પેલા છોકરાએ દસ્યું ખોઈ નાખ્યું છે, તે ધૂળ સાળીને ગોતું. તે ભિખારી ખડકીએથી આવ્યો તો વંડી ઠેકીને વયો. કે હા, દસ્યા હાટું 8-8 દી મહેનત કરે તો આપણને ભણના દીકરા શું આપે? ઈ કયો લ્યો. હે મજા છે સાહેબ. હમણાં એક જણા માથું દુખતું હતું, તે વાહ બાપુ વાહ, રૂપિયાની ફરમાઈશ. હા હા હા, ઈ લઈ લઈશું એમાં. તો બોલો ફરમાઈશ. આ ફરમાઈશ આવી, બોલો. આ પણ રૂપિયો છે ને કે 8 આના છે તો રૂપિયો. એટલે એની ઘરવાળીને કીધું કે માથું બહુ દુખે છે, ચંપાબેન ને નથી બામ લેતી આવી ને. તેની ઘરવાળી ગઈ ચંપાબેન ને ઘેરે. ચંપાબેને કીધું બામ નથી. તો એટલે ઘેરે આવીને કીધું એને ઘરવાળાને, ઈ કે ચંપાબેન પાસે બામ તો છે પણ હાળી આપી નહીં. એટલે આવડો શું કે ઈ કે ઈ લોભણી છે, નહીં આપે. હવે આપણા કબાટમાં જ લેતી આવી. હવે લોભણી ઈ છે કે આ છે? આ તો પરાકાષ્ઠા સાંડી ગયો ને. ઘરની બામું માથું દુખતા હોય ન વાપરે, એ આપણને શું દેવાના ભાઈ? હે મજા છે સાહેબ. હમણાં એક છોકરાની નિશાળમાં સાહેબે પૂછ્યું કે તારા બાપાને 1000 રૂપિયા હું 5% લેખે વ્યાજે આપું તો કેટલું વ્યાજ થાય 1 મહિનાનું? તે છોકરાએ કીધું, કે 1 રૂપિયો ન થાય. અરે પણ આ ગણિતનો પ્રશ્ન છે. હું 1 રૂપિયો ન થાય? 5% લેખે 1000 નું વ્યાજ 1 મહિનાનું કેટલું થાય? તારા બાપાને 1000 રૂપિયા આપું તો? ઈ કે તમને સાહેબ ગણિતની ખબર છે, મારા બાપાના સ્વભાવની ખબર નથી. મારા બા પૈણીને આવ્યા ને 20 વર્ષ થયા, એના 25000 લીધા છે. પગે લાગવાના આવ્યા હતા ને, એ હજી નથી દીધા. તમને વ્યાજ દે? હા મજા છે સાહેબ. હમણાં શિક્ષક ભણાવતા હતા વિજ્ઞાનનું. એક ગ્લાસમાં એસિડ લઈ અને શિક્ષકે 1 રૂપિયાનો સિક્કો એસિડમાં નાખ્યો. એસિડમાં નાખ્યો ને છોકરાઓને પૂછ્યું કે બાળકો આ સિક્કો ઓગળી જાહે કે નહીં ઓગળે? એટલે અમારો પભો ઊભો થયો. પભો ઊભો થઈને કે સાહેબ શું નહીં ઓગળે? નહીં ઓગળે, નહીં ઓગળે, નહીં ઓગળે. સાહેબ કે શું વાત કરે? તને હજી વિજ્ઞાન ભણાવ્યું નથી, તને કેમ ખબર પડી? ત્યારે એ પભાઈ કીધું, સાહેબ કહું સિક્કો ઓગળી જાય ને, હા, તો અમારી પાસેથી લ્યો. તમે નાખો ને એટલે નહીં ઓગળે. આ સમજાય બેહજો, નકર હોઈ જાય. કારણ કે પપ્પાને ખબર હતી સાહેબ કેટલો લોભિયો છે. જો ઓગળી જાય એમ હોત ને તો છોકરા પાસે માગત. એને ખિસ્સામાં જ નાખ્યો ને એટલે નો ઓગળે તો જ નાખે. હા, આવા અમથા લોભિયા હોય. હમણાં એક બેન તો વિધવા ફોર્મ ભરવા ગયા ભાઈ દલસુખભાઈ. વિધવા ફોર્મ પૈસા હાટું માણા કેટલું કરે તમે જુઓ. વિધવાનું ફોર્મ ભરવા ગયા એટલે ઓલા ફોર્મ ભરવા વાળાએ કીધું કે બેન તમારા ધણી ગુજરી ગયા એને કેટલો સમય થયો? ઈ કે ગુજરા નથી. શું વાત કરો છો? ગુજરા નથી ને ફોર્મ ભરવા આવ્યા? ગજબના છો કે તમે. ઈ કે ગુજરા નથી કે વિધવાનું ફોર્મ ભરો. તો ઓલા કે પણ હજી ગુજરા નથી. તો બેને કીધું ઈ કે ઈ હજી આમ જુઓ આ હજી સરકારી ખાતું હજી કેદી ઈ કે આ ફોર્મ પાસ થાય તા તો ઈ કે ગુજરી જાય.
નહીં ગુજરાતી કે હું ગુજરાવી દે, બાકી પેન્શન ચાલુ કરો. હા બોલો, પૈસા હાટું તે હગા ધણીને ગુજરાવી દે, ઈ આપણને તો શું આપે ઈ કયો તમે.